મોરબીની ઘટનાએ ફક્ત ગુજરાતને જ નહીં બલકે દેશને હચમચાવી દીધા છે. આ ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સવાલો છે સરકાર પર, સવાલો છે જે ઝૂલતા પુલની જે દેખરેખ કરતા એજન્સી હતી એના લઈને. સુરતની જનતાને આપણે વાત કરીશું તો તે શું માની રહ્યા ઘટનાને લઈને. ધર્મેશભાઈ ગામી છે જે સમાજસેવી છે. ધર્મેશભાઈ, આ ઘટનાને આપ શું માનો છો? કોણ છે આના માટે જવાબદાર? પહેલા તો જે પણ આ ઘટનાની અંદર મૃત્યુ પામ્યા છે તમામને શ્રદ્ધાંજલિ. આ જે ઝૂલતા પુલની ઘટના છે એમાં એજન્સી અને પ્રશાસન બંનેની ભૂલ છે. પ્રશાસનની ભૂલ એટલા માટે છે કે એ લોકોએ ખરેખર બ્રિજ જે લોકોએ ચાલુ કરી નાખ્યું તો એ જવાબદારી કોની છે? બ્રિજ ચાલુ ન થવું જોઈએ એમની એનઓસી નથી, અને એજન્સીએ પૈસા કમાવા માટે થઈને તંત્રને ખબર હોય છતાં પણ કરી નાખ્યું છે. એમની પાસે એનઓસી નથી તે છતાં પણ બ્રિજ ચાલુ કર્યું અને સંખ્યા નિયત ન કરી. એટલે કેટલી સંખ્યામાં બ્રિજ પર લોકો જાય ન જાય એ પ્રશાસનનું કામ છે. એજન્સી તો પૈસા કમાવા માટે થઈને બ્રિજ શરૂ કર્યો છે, એનું સમારકામ કર્યું અને 4 જ દિવસની અંદર એનઓસી વગર બ્રિજ ચાલુ કરી દેવું એટલે પ્રશાસનની મોટામાં મોટી ભૂલ છે. આ દુર્ઘટનાની ઘટનાની અંદર ડેપ્યુટી સીએમ સાહેબે પણ કીધું છે કે ખરેખર આ જે સરકાર છે એમની પોતાની ભૂલ ગણાય. એટલે હું પણ માનું છું કે એજન્સીના સત્તાવાળા અને સરકારનું પ્રશાસન ત્યાં એ બંનેની ભૂલ ચોક્કસ છે. આ રીતની ઘટનાઓ હજી પણ જો એજન્સી સરકારો ધ્યાન નહીં આપે તો દ્વારકા છે કે અન્ય જગ્યાઓ આપણા જે યાત્રા સ્થળો છે ત્યાં પણ અસંખ્ય સંખ્યાઓ હોય છે. તો એ નિયત કરવાનું કામ સરકારનું છે. એટલે સરકારે આ બાબતે ખરેખર ધ્યાન રાખવું જોઈએ ને એમની બેદરકારી છે. શું લાગે છે ધર્મેશભાઈ, આટલા લોકોનો જીવ ગયા છે, સરકારે ધ્યાન ના આપ્યું, એજન્સી જે એની દેખરેખ કરતી એને ધ્યાન ના આપ્યું, તો શું સરકાર પાસે અપેક્ષા હવે રાખવાની કે સરકાર આમાં કોઈ ઠોસ કાર્યવાહી કરશે? સ્થાનિક તંત્રએ ખરેખર આ જે ઘટના બની છે એમાં રાજ્ય સરકારે ઘણું સારું કામ કર્યું. એ લોકો ત્વરિત પહોંચી ગયા, સીએમ પણ ત્યાં પહોંચી ગયા, ગૃહમંત્રી પણ પહોંચી ગયા અને જે કંઈ એમનાથી તાત્કાલિક થતું હતું એ બધું જ કરાવડાયું છે. એટલે માત્ર ને માત્ર આપણે એવું સમજીએ કે આખી સરકારે આના અંદર કંઈ નથી કર્યું એવું નથી, પણ સરકાર ત્યાંના સ્થાનિક જે નગરપાલિકા છે કે ત્યાંનું જે તંત્ર છે, જિલ્લા તંત્ર છે એ આના માટે બેદરકાર છે. અને હવે મર્યા પછી કે લોકો મર્યા પછી કંઈક આપવું એ તો ઘટતું જ છે, પણ તે છતાં એમને તાત્કાલિક સારામાં સારી સહાય આપવી જોઈએ, આટલું જ કહેવું છે. છેલ્લો પ્રશ્ન ધર્મેશભાઈ, શું લાગે છે સરકાર આની ઘટનાને લઈને શું કાર્યવાહી કરશે? અપેક્ષા, કેમ કે દોષી સરકાર છે તો એ દોષ સરકાર જ હોય તો પછી કાર્યવાહી શું કરવાની? કાર્યવાહી તો આપણે જોઈ છે કે આવી ઘટનાઓ ભારતની અંદર ઘણી બધી જગ્યાઓ પર થયેલી છે. કોઈ એવી ઠોસ કાર્યવાહી ક્યાંય નથી થઈ. એટલે આમાં પણ બહુ કોઈ અતિ ગંભીર કાર્યવાહી થશે એવું મને નથી લાગતું, કેમ કે જે એજન્સીના ઓનર છે એ ખૂબ મોટા ત્યાંના ઉદ્યોગપતિ છે અને ખૂબ સારું ત્યાંના જિલ્લા માટે લોકો માટે કામ કરી રહ્યા છે. એટલે એમના પર ડાયરેક્ટ ફરિયાદ થાય એવું અમને નથી લાગતું, પણ કઠોરમાં કઠોર કાર્યવાહી ચોક્કસ થવી જોઈએ કે આવી ક્યાંય પણ કોઈ પણ ભૂલ ન કરે એ ચોક્કસ આપણે વિચારવું જોઈએ. શંકા એ જ છે કે જે એજન્સી ચલાવે છે, જે આ પુલની દેખરેખ કરી રહ્યા છે એ ત્યાંના મોટા ઉદ્યોગપતિ છે અને કહેવાય એ પણ રહ્યો છે કે ફરિયાદમાં એમનું ક્યાંય નામ પણ નથી. એ જ સુરતના લોકો છે, સવાલ કરી રહ્યા છે કે આમાં કાર્યવાહી કઈ રીતે થશે, પણ કાર્યવાહી થવી જોઈએ. બીજા એક ભાઈ છે, શું નામ છે આપ? विनोद कुशवाहा। વિનોદભાઈ, શું માનો છો આ ઘટનાને લઈને અને સરકારે શું કાર્યવાહી કરશે આમાં? घटना तो देखा जाए तो बहुत दुर्भाग्यपूर्ण है, क्योंकि 135 आदमी की जान गई है और उसमें जो सरकार का कोई योजना होती है, सरकार किसी को कॉन्ट्रैक्ट देता है और सरकार के अधीन चलती है तो उसमें जिम्मेदारी सरकार की होती है, भले वो कॉन्ट्रैक्टर को दे दिया जाए, क्योंकि सरकार का जो सुपीरियर होता है, ये महानगर हो, नगर पालिका हो, पंचायत हो, तो सरकार के ही आदमी जाके वहाँ देख रेख करते हैं कॉन्ट्रैक्टर के साथ कि ये चीज अच्छी बनी है, ये चीज बुरी बनी है, इसमें ऐसा लगना चाहिए, उसमें ऐसा लगना चाहिए। तो अगर वो कोई दुर्घटना घटी है तो उसमें सरकार ही द्रोही होगी। अब सरकार भले ये बोले कि हम एनओसी नहीं दिए थे, एनओसी सरकार देती तो जो पहले चालू कर दिए तो कौन था? वो भी तो महानगर पालिका थी। महानगर पालिका तो सरकार की थी ना। और देखा जाए तो यह ब्रिज 1877 में तैयार हुई थी, यानी 145 साल 150 साल जूनी ब्रिज है। और उसमें जो 2 करोड़ रुपया में कार्रवाई हुआ, 2 करोड़ की तो लोग 4 व्हीलर लेके 5 जन को लेके घूमते हैं और उसमें 500 आदमी सवार है, तो 2 करोड़ रुपया में कॉन्ट्रैक्टर क्या बनाएगा? उसमें सिर्फ लिपा पोती कर दिया, जंग लगे उसकी
की प्लेटें हैं, जंग लगे उसके बाहर है, किसी ने कोई प्रकार के ध्यान नहीं दिया, सिर्फ अपना जेबा भरने के लिए आज वहाँ के छोटे छोटे बच्चे जिन्होंने देखा ही नहीं था कि चांद तारे क्या होने वाले, उनकी जान चली गई, कितनी महिलाएं चली गई। सब कोई दिवाली के पर्व में गए थे वहाँ घूमने के लिए परिवार के साथ, किसी के यहाँ शादी होने वाली है और सबका घर उजड़ गया। इसमें सरकार को ऐसा कोई भी कार्य होता है जिसमें पब्लिक ज्यादा जाए, उसके लिए सरकार को 10 बार, अगर यहाँ कोई पीएम सीएम आता है तो 1 महीना पहले से एजेंसियां जांच करती है, एसपीजी आती है, आईबी आती है, हजारों पुलिस आती है। तो जब 500 आदमी की जान जा रही तो सरकार ये कर सकती है, लेकिन सरकार को क्या है, हमको रिबन काट देना, उसमें क्या लगा क्या नहीं लगा किसी को नहीं मालूम। બિલકુલ આક્રોશ છે. સ્વાભાવિકપણે લોકો કહી રહ્યા છે કે સરકાર એની રીતે કામ કરવું જોઈએ, નથી કર્યું છે. શું નામ છે આપનું? હું આશિષ પટેલ. છેલ્લા માનો છો આ જે ઘટના બની છે એને લઈને? આજે ઘટના જે બની છે એને લઈને માનવામાં આવે તો જોઈએ તો આમાં મેનેજમેન્ટની સૌથી મોટી ભૂલ છે, કેમ કે એને ખબર તો નહીં હોય કે એને ક્યાંની લિમિટ અને કેપેસિટી કેટલી છે. બીજી વસ્તુ કે જૂની વસ્તુ જે ભંગાર વસ્તુ જે માની લઈએ કે આપણે ઝૂલતો મિનારો એટલે કે રસ્તાઓ કે આ તે કે જે દેશી સિસ્ટમથી બનેલી વસ્તુ છે, એટલે આજે એક વસ્તુ છે કે આજે આપણે રેસિડેન્ટ એરિયામાં બી જ્યારે આપણી બિલ્ડિંગો કે આ તે એની એક લિમિટ નક્કી કરવામાં આવેલી 99% વર્ષની કે પાટા પર કે આ તેમ, જ્યારે આટલી સેફ વસ્તુ આપણે નથી ચલાવતા તો આ તો જીવલેણી છે. આ તો પ્રવાસો માટે કે તમે એક બિઝનેસ ચલાવો છો ત્યાં આ વસ્તુ કેમ એમ, એટલે આમાં 100% મેનેજમેન્ટની ભૂલ છે, સરકારનો બી ક્યાં વાંક છે. અને આ રસ્તા જેવી વસ્તુઓ પર ઊભી કરેલી વસ્તુઓને તો ક્યાંક મને લાગતું નથી કે જે કહેવામાં આવે કે રિપેર કામ જેવું વસ્તુ આવવું જોઈએ, કેમ કે એ વસ્તુ માટે જો તમારાથી નવું નિર્માણ નહીં થતું હોય તો પછી 100% કરવું જ નહીં જોઈએ ને જીવ સાથે બિઝનેસ નહીં કરવો જોઈએ. બિલકુલ જીવ સાથે બિઝનેસ નહીં કરવો જોઈએ, એક ભાઈનો મેઇન પોઈન્ટ છે, મહત્વની વાત છે કે આ જે કંઈ બી થયું છે એ કંઈ ને કંઈ જીવ સાથે બિઝનેસ કરવામાં આવ્યો છે. આપનું નામ શું છે? મારું નામ સની રાજપૂત છે. શું માનો છો મોરબીની ઘટનાને લઈને કોને જવાબદાર છે? આટલા લોકોના મૃત્યુ થયા છે, સારવાર લઈ રહ્યા છે કેટલાક લોકો, શું માનો છો? જે ખૂબ જ દુઃખદ ઘટના છે આ, ને આ જે ઘટના બની છે અમે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આ જે ઘટના છે કશે ને કશે મેનેજમેન્ટનો મને વાંક લાગે છે કે આટલા બધા જણને ટિકિટ આપીને તમે મોકલી દીધા, એનો વાંક લાગે છે. ને રહી સરકારની વાત તો સરકાર એની પર ખૂબ જ ગંભીરતાથી નજર રાખે છે. 15 મિનિટની અંદર તાત્કાલિક ધોરણે 9:30 ઘટના બની, 9:45 તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સની ટીમ હોય કે પછી આપણે ફાયર બ્રિગેડની ટીમ હોય ને સરકાર સીએમ સાહેબ હોય, એચએમ સાહેબ હોય, ખૂબ જ તરત જ ગંભીરતા લઈને ત્યાં પહોંચી ગયા હતા. સારી વાત છે, સરકાર ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ, અધિકારીઓ, ગૃહમંત્રી બધા લોકો પહોંચી ગયા છે. પણ શું આપ માનો છો કે સરકારે આટલી મોટી આ હોનારા જે થઈ છે એને રોકવાના જો પ્રયત્ન કર્યા હોત, જવાબદાર જે લોકો છે જે આ બધી દેખરેખ કરી રહ્યા હતા, તો આ હોનારત અટકી શકતે ને? જે એની પર જે તાનું હતું મેનેજમેન્ટ, એને ધ્યાન આપવાની ખૂબ જ જરૂર હતી ને એને આગળ જાણ કરવાની બી જરૂર હતી. બિલકુલ કહી રહ્યા છે કે એજન્સીના જે જવાબદાર લોકો છે એની ભૂલ છે, સરકારે ધ્યાન આપવાની જરૂર હતી. આપનું શું નામ છે? મારું નામ અર્જુનસિંહ છે. સૌથી પહેલાં તો આ જે મૃત્યુ પામેલા છે તેમનું શ્રદ્ધાંજલિ આપું છું. ને આમાં જે આ ઘટના ઘટી છે સૌથી મોટી ભૂલ ત્યાંના નગરપાલિકાની છે. તદુપરાંત જેને એજન્સીએ કોન્ટ્રાક્ટ, જેને પણ એજન્સીવાળા બીજાને કોન્ટ્રાક્ટ આપ્યો છે, જે વસ્તુનું કામકાજ એક નોર્મલ ઘડિયાળ ને બીજી વસ્તુ બનાવવાનું હોય, ઘરેલું આઇટમ, આ બ્રિજ બનાવવા માટે એક સારા આર્ટિટેક્ટ એન્જિનિયર રોકવા પડે, એ લોકો એવું કામ કર્યું નથી. ને આ બસ પૈસાના કમાણીના ચક્કરમાં જ આ લોકોનો જે જીવ ગયો છે તેના માટે સરકારે કડક ઠોસ કદમ લેવા જોઈએ. શું માનો છો આ ઘટના અટકાવી શકતે જો જવાબદાર લોકો આને ધ્યાન આપ્યું હોત, પબ્લિક ઓછી જવા દીધી હોત તો? આમાં તો તમને ખબર છે કે જ્યાંની ક્ષમતા આવા 5 માણસથી ત્યાં તમે 50 માણસ મોકલો તો એ તો ઘટવાનું જ છે ને. તમે આ જે સરકારે જે ટિકિટ 17 રૂપિયા માટે એક જણાની ટિકિટ હતી, તમે 100 માણસને જવા દેતા અને તે બ્રિજ પર 100ની કેપેસિટી હોવા છતાં તમે 500 માણસને મોકલો છો તો ઘટના ઘટવાની છે, ગમે તે વસ્તુ છે. બિલકુલ સવાલ સૌથી મોટો એ જ છે કે જેટલી કેપેસિટી હતી એનાથી 10 ગણા વધારે લોકો ત્યાં બ્રિજ પર પહોંચી ગયા હતા. આપનું શું નામ છે? મારો સચિન મરાઠે નામ છે. તો શું માનો છો આપ જે ઘટના બની છે મોરબીને ઘટનાને લઈને શું માનો છો? ઘટનામાં એ કહેવા માંગુ છું કે જે ટિકિટ બારી હોય, ટિકિટ બારી પર એક બુકની અંદર 50 કૂપન હોય, તો કૂપન પ્રશાસનને બધું ખબર હોય કે ભાઈ એટલા બધા લોકો આવવાના છે, તો કૂપનના હિસાબે એમને ગણતરી કરવું જોઈએ કે આ ફૂલની કેપેસિટી કેટલી છે. આપણે 4 રોટલીની જગ્યાએ 8 રોટલી ખાય તો આપણો પેટ ફાટી જાય.
કંઈ ને કંઈ પ્રોબ્લેમ થઈ શકે. તો આટલી બધી કૂપન તમે ખાલી પૈસા ભેગા કરવા માટે જ આવું કરેલો. તો એમને સરકારે કોઈ પ્રશાસનનો કોઈ એક અધિકારી કોઈ નહીં હતો. તો મેં એમના ન્યૂઝમાં જોયું, આજ તક પર બી જોયું મેં ન્યૂઝમાં કે ભાઈ કોઈ 2 કલાક પહેલાં જ કોઈ માણસે કોઈને પ્રશાસને કીધેલો કે ભાઈ આમાં કઈ ઘટના ઘટી શકે. તો બી કોઈ પ્રશાસને કોઈ ધ્યાન નહીં આપ્યું. અને એ 3 ફૂટની જગ્યા છે, એના પર કોઈ લાત મારે છે, કોઈ આ કરે છે. તો એના પર કંઈ ને કંઈ કાર્યવાહી કરવું જોઈએ હતું અને 2-4 કંઈ બોડીગાર્ડ યા કંઈ રાખવું જોઈએ હતું. તો એના પર કંઈ ને કંઈ કાર્યવાહી થયું છે. અને આજે બહુ લોકો 135 લોકોની જાન ગઈ છે, એમના માટે મેં શ્રદ્ધાંજલિ આપું છું. પણ કંઈ ને કંઈ પ્રશાસન ધ્યાન રાખશે, સરકાર યા કોઈ અટકી જશે. તો બિલકુલ સવાલ ઘણા છે અને સવાલ સૌથી મોટો જે સુરતના લોકો ઉઠાવી રહ્યા છે કે જે જવાબદાર એજન્સી છે, જેને દેખરેખ કરવાની જવાબદારી આપવામાં આવી હતી, એ એજન્સીએ, એ પ્રશાસને એની જવાબદારી નિભાવી નહોતી અને એટલા માટે જ આ ઘટના બની છે. જો કે હવે ઘટના બન્યા પછી સવાલો ઊભા થતા જ હોય છે, પણ સવાલોનો જવાબ કદાચ સરકાર પાસે બી નથી હોતું, કેમ કે આ બધા તંત્રમાં સરકાર પર ક્યાંક કે ઇન્વોલ્વ હોય છે, લોકો પણ કહી રહ્યા છે અને આપણે પણ માનીએ છીએ કે આ જે કંઈ બી ઘટના બની છે એના માટે ફક્ત લોકલ તંત્ર જ નહીં, બલકે સરકાર પણ જવાબદાર છે. આ લોકોને જે મૃત્યુ થયા છે, આપણે મૃતકોના પરિવાર સાથે પૂરી સહાનુભૂતિ આપીએ છીએ. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.